કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો ચાલો આપણે આજે જોઈશું એક નવી વાનગી। તો આજે આપણે બનાવીશું મસ્ત ટેસ્ટી બધાની ફેવરિટ એવી ગુજરાતી દાળ બનાવીશું। તો બધાની ઘરે ગુજરાતી દાળ ઓલરેડી બનતી જ હોય છે, પણ આજે હું મારી રેસીપી બતાવવા જઈ રહી છું। એક વખત તમે આવી રીતે પણ ટ્રાય કરી જોજો। તો ચાલો આપણે શરૂ કરીશું ગુજરાતી દાળ બનાવવાનું। તો તેના માટે સૌપ્રથમ મેં તુવેરની દાળને લઈને સરસ ધોઈને 3 પાણીએ ધોઈને કુકરમાં બાફી લીધેલી હતી। કશું પણ નાખેલું નથી, હળદર કે મીઠું એમનેમ જ બાફેલી છે। તો તેની અંદર હવે પાણી જરૂર પૂરતું ઉમેરીને સરસ બ્લેન્ડ કરી લેશું। તમે જળણીથી પણ કરી શકો છો, પણ હું અહીં બ્લેન્ડરથી સરસ તેને પીસી લઈશ। પછી આપણે આવી રીતના ટમેટાં, મરચાં અને લીમડો લેવાનો છે। મરચાંની કટકી કરી લીધી છે, તીખા મરચાં લીધા છે અને એક નાનું એવું ટમેટું લીધું છે। પછી એક તમાલપત્ર લેશું, એક સૂકું લાલ મરચું લેશું, એક બાદીઓ લેશું, એક તજનો ટુકડો લેશું। આવી રીતના 2 થી 3 જેટલા લવિંગ લેવા, તમે મરી પણ લઈ શકો છો। પછી આપણે આવી રીતના કઢાઈ કે તપેલી જે તમને ફાવતું હોય, તમે જેમાં દાળ બનાવતા હોય તે લઈ લેશું અને તેની અંદર ઉમેરીશું તેલ। તો તેલ અહીં હું 2 ટેબલસ્પૂન જેટલું લઈ રહી છું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ઉમેરીશું રાઈ। તો અહીં આવી રીતના 1 ટીસ્પૂન રાઈ ઉમેરેલી છે। રાઈને સરસ તતડવા દેવાની છે અને પછી ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું અને બધું તમે જોઈ શકો છો સરસ તતડી ગયું છે। પણ એ વાતનું પણ ધ્યાન રાખવું કે વઘાર બળવો ન જોઈએ। પછી આપણે ઉમેરી દઈશું 1/4 ટીસ્પૂન હિંગ, બાદિયા, તમાલપત્ર, તજ, આપણા ખડા મસાલા બધાય ઉમેરી દઈશું। લીમડાના પાન સહિત મરચાં, કટકી, ટમેટાં બધું ટૂંકમાં આપણે જે તૈયારી તમને આગળ બતાવેલી હતી તે બધું ઉમેરી દઈશું। અને હવે તેની અંદર ઉમેરીશું દાળ, જે આપણે પીસેલી દાળ હતી તે ઉમેરીને આવી રીતના વઘારમાં નાખવાનું છે। એ પહેલાં એક જ ડો નાખશું, પછી આપણે આખું જે તપેલીમાં પીસેલું હતું, બ્લેન્ડર મારેલી હતી તે ઉમેરી દઈશું। તો આપણો આ વઘાર થઈ ગયો। કોઈ નાનકડા વઘારિયામાંથી જે પીસેલું હોય તેની અંદર ઉમેરતા હોય છે, અહીં આપણે વઘાર કરીને જ તેની અંદર આખી જે પીસેલી દાળ હતી તે ઉમેરી છે। તમે તમારી રીતે કરી શકો છો। મેં પહેલાં જ કીધું કે આ હું મારી જે રીત છે તે પ્રમાણે તમને બતાવવા જઈ રહી છું। હવે આપણે તેની અંદર ઉમેરીશું મીઠું સ્વાદ મુજબ। પછી આપણે તેની અંદર ઉમેરીશું ખાંડ અથવા તમે ગોળ પણ લઈ શકો છો। મેં અહીં 3 ચમચી ખાંડ લીધેલી છે। પછી આપણે હળદર ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલી। પછી ધાણા જીરું ઉમેરીશું 1 ટીસ્પૂન, 1/2 ટીસ્પૂન લાલ મરચું। તમને બહુ વધારે પીળી ન ગમતી હોય, લાલ ગમતી હોય તો તમે મરચું વધારે લઈ શકો છો। પછી આપણે મિક્સ કરી લેશું। પછી થોડીક દાળ ગરમ થવા આવે એટલે 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, 1 લીંબુનો રસ ઉમેરીશું અને થોડાક કોથમીરના પાન ઉમેરીશું। થોડાક આપણે એકદમ છેલ્લે પીરસતી વખતે ઉમેરવાના છે। તો આવી રીતના સરસ બધું ઉમેરીને મિક્સ કરી લેવું। હવે આપણે તેને સરસ ઉકળવા દેવાની છે। અત્યાર સુધી જેટલું કામ કર્યું તેટલું આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર જ કામ કરેલું છે। તો તમે જોઈ શકો છો સરસ ઉભરો પેલો આવી ગયો છે। ખાસ ધ્યાન રાખવું કે તમારી દાળ ઉભરાઈ ન જાય, નહીંતર બધું કામ વધશે। તો આવી રીતના ઉપર નીચે કરતા જશો એટલે સરસ દાળ મિક્સ થતી જશે અને ઉભરાશે પણ નહીં। જેટલી દાળ વધારે સરસ ઉકળેલી હશે એટલી દાળ ટેસ્ટી બનશે। સરસ એકદમ દાળ આપણે ઉકાળી લીધી છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લેશું। જ્યારે હવે જમવું છે ત્યારે આપણે એકદમ છેલ્લે ધાણા ભાજી ઉમેરીશું। તૈયાર છે આપણી મસ્ત ટેસ્ટી ખાટી મીઠી એવી ગુજરાતી દાળ। આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે। પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ।